તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં માજી સૈનિકોની 10% અનામતની માંગ. સુરતમાં માજી સૈનિકોની 10% અનામતની માંગ કે જ્યાં સુરત મહાનગરપાલિકાની ભરતીને લઈને માજી સૈનિકોની રજૂઆત. ત્યારે મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યારે હાલમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યાઓ ખાલી છે કે જ્યાં માર્શલ ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે. ત્યારે માજી સૈનિકો માટે 10% અનામત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી કે જ્યાં સુરતમાં માજી સૈનિકોએ અનામત માટેની માંગ કરી છે. માજી સૈનિકોની 10% અનામત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની ભરતીને લઈને માજી સૈનિકોની આ રજૂઆત છે કે જ્યાં મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હાલમાં ચીફ ઓફિસર જે કહી શકાય હાલમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે કે જ્યાં માર્શલ ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે. ત્યારે માજી સૈનિકો માટે 10% અનામત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી. અમે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ અમારા માજી સૈનિકોને 10% અનામત મળવું જોઈએ. સુરત મહાનગરપાલિકાની અંદર જે પણ ભરતી થાય છે 2 થી 1 વર્ષની અંદર અમને અનામત મળ્યું નથી. એના માટે અમે અનામત માજી સૈનિકો દ્વારા આપવામાં આવ્યું છે. સુરત કમિશનર અને સુરત મેયર સાહેબને આપવામાં આવ્યું છે. કેટલા લોકો તમે અહીંયા આવેદનપત્ર? અમે ટોટલ 20 થી 25 લોકો આવ્યા છે. શું રજૂઆત થઈ? અમે 2023માં બી આવેદનપત્ર આપ્યું છે માર્શલમાં ભરતી માટે અને એના પછી હમણાં બી ભરતીનું કોલ લેટર આવ્યું છે. એમાં અમારા માજી સૈનિકને 10% અનામત મળતું નથી. એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં એ લખ્યું છે કે અમે 2023માં જે આવેદન આપ્યું છે એના પછી અમને માજી સૈનિક ભારત સરકારના બંધારણના હિસાબે અમને આવેદન મળવું જોઈએ, અનામત મળવું જોઈએ. એ મળતું નથી અમને. અમે નહીં મળે છે તો અમે ગાંધી માર્ગે અમે આંદોલન પર ઉતરશું. આજે અમે જે આવેદનપત્ર આપવામાં